વિડીયો જોયો એટલે મને એમ થયું કે મને આ દાદરા ઉતરાતા નહીં, બેસાતું નહીં. એટલે હું અહીંયા આવ્યો. એટલે મેં 1 મહિનાની અંદર મારે 80% બધું કમ્પ્લીટ થઈ ગયું. હાલવા ચાલવાનું ચાલુ થઈ ગયું, પગથિયા ઉતરી શકું. એટલે આજે હું બીજા મારા સહયોગી 2 જણાને લઈને સાહેબને બતાવવા માટે આજે આવ્યો હતો. એટલે મને આજે બીજી વખત પણ સાહેબે ટ્રીટમેન્ટ આપી. એટલે મને અત્યારે તો આમ જોતા એમ લાગે કે 100% હું મારે ફ્રેશ થઈ ગયો. મારે પગનો દુખાવો હતો એ પગનો દુખાવો થઈ ગયો, કડનો દુખાવો હતો એ કડનો દુખાવો પણ જતો રહ્યો છે. Zero me. Okay. Can you lose? Okay. Wow. નમસ્તે મિત્રો, આપણી સાથે અત્યારે રજની પ્રભુજી છે, જેમને ખૂબ તકલીફ હતી. તો આપણે પૂછીએ, પ્રભુ આપને શું તકલીફ હતી અને આપ ક્યાંથી આવો છો? હવે હું અત્યારે ચાણોદ બાજુથી આવું છું. આપણે ડભોઈની આગળ ચાણોદ નર્મદા કાંઠેથી. મેં ગત 12મા મહિનામાં 2025ના 12મા મહિનામાં સાહેબનો મેં વિડીયો જોયો. એટલે મને એમ થયું કે મને આ દાદરા ઉતરાતા નહીં, બેસાતું નહીં. એટલે હું અહીંયા આવ્યો. એટલે મેં 1 મહિનાની અંદર મારે 80% બધું કમ્પ્લીટ થઈ ગયું. હાલવા ચાલવાનું ચાલુ થઈ ગયું, પગથિયા ઉતરી શકું. એટલે આજે હું બીજા મારા સહયોગી 2 જણાને લઈને સાહેબને બતાવવા માટે આજે આવ્યો હતો. એટલે મને આજે બીજી વખત પણ સાહેબે ટ્રીટમેન્ટ આપી. એટલે મને અત્યારે તો આમ જોતા એમ લાગે કે 100% હું મારે ફ્રેશ થઈ ગયો. મારે પગનો દુખાવો હતો એ પગનો દુખાવો થઈ ગયો, કડનો દુખાવો હતો એ કડનો દુખાવો પણ જતો રહ્યો છે. એટલે હવે ખાલી મારે સાહેબને તો મારે કહું કે મને કુદરતી એવા આશીર્વાદ મળ્યા અને સાહેબનો મારે કામ થઈ ગયું. એટલે સાહેબને પણ ખૂબ ખૂબ પ્રભુ આશીર્વાદ આપે એવી પ્રભુને પ્રાર્થના. પ્રભુ, તમને જે તકલીફ હતી કઈ રીતે થતી હતી? એટલે મારે બેસવું હોય તો ઉભરત બેસી નહોતો શકતો. દાદરા ચડવા કરવા એટલે મારે ફરજિયાત ટેકો જ હતો. અને સવારમાં ઊભો થાવ એટલે મારે કડ એટલી દુખે એટલે મારે કડથી મને વાંકું વળવું હોય તો બહુ તકલીફ પડતી. એટલે મેં 12મા મહિનામાં જ્યારે પહેલી વખત અહીં આવ્યો અને અહીંથી મેં ટ્રીટમેન્ટ લીધી એટલે મને 80% હાવ કમ્પ્લીટ થઈ ગયું. એટલે આજ મારું સૌભાગ્ય કે આજ મારે બીજી વખત અહીંયા બીજાને લઈને અહીંયા આવવાનું થયું. એટલે આજ બીજી વખત મને ટ્રીટ મળી. એટલે 100% એટલે કોઈ પણને કાંઈ આવો હાંધાનો, પગનો, કડનો કે જે કાંઈ કમરનો દુખાવો હોય તો મારી અહીંયા તમને બધાને ગેરંટી જ છે કે 100% અહીંયા રિઝલ્ટ પૂરું મળશે. પણ 1 કે 2 જે ધક્કા થાય એટલે 100%. મારી અત્યારે 70 વર્ષની ઉંમર છે પણ અત્યારે મને હાવ કમ્પ્લીટ સારું છે. ખૂબ ખૂબ આભાર પ્રભુ. સરસ.